આપણી રીતે મને જે ભાવે એવું ખાવ. સવારે ઉઠતા પહેલા મને ચા, બધું વાંધો ને પણ ચા તો મજા નહીં. મેડિકલ સાયન્સમાં એવું છે અને આયુર્વેદમાં કહે છે ખાલી પેટે ચા પીવો તો એસિડિટી થાય. કેટલાને ખબર છે? Oh my God. તો એ ચા પીવો છો? મને ખબર છે આનાથી નુકસાન થાય છે તો પણ હું કરું છું. તો કોણ ગુનેગાર છું? પોતે. હું પોતે જ ગુનેગાર. એક ગ્રામ પાણીને 1 સેન્ટીમીટર વધારવું હોય ને જેટલી ઉર્જા જોઈએ એને 1 કેલરી. એવું કોણ કે? સાયન્સ કે. ટીચર લોકોને ખબર છે 1 ગ્રામ પાણીને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ લગાવવા માટે જેટલી ઉર્જા જોઈએ એને કેલરી. શરીરમાં શું છે? આપણે ખાઈએ તો શું જાય? કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને વોટર. આ બધું અંદર જાય. તો શું જાય આપણને ખબર નથી. કાર્બોહાઈડ્રેટ કેટલું ગયું, પ્રોટીન કેટલું ગયું, ફેટ કેટલું ગયું, વિટામિન્સ કેટલા ગયા, મિનરલ્સ કેટલા ગયા, આપણને કશું ખબર નથી. પણ આપણને જાણ અજાણ ખબર નથી પણ આપણે ખાઈ લઈએ અને કેલરીનો પણ આપણને ખબર નથી. કે જે ઓછું વર્ક કરે ને ઓછી કેલરી, ને જે વધારે કામ કરે ને વધારે કેલરી છે. જે ઓછું કામ કરે એને ઓછી કેલરી છે ને જે વધારે કામ કરે એને વધારે કેલરી છે. અહીંયા શું થાય? ઊંધું થાય. અહીંયા ઊંધું થાય છે. કામ ઓછું કરું છું પણ મને કેલરી વધારે જોઈએ કારણ કે આ ખાવાનું મારું બાકી હતું ને આ મારો રોજમાં જોઈએ. તો કામ નથી કરતા ને કેલરી વધે છે તો શું થાય? ઓબેસિટી. કેવી રીતે ઓબેસિટી વધે એ તમને બતાવો. તમારું BMI કેવી રીતે વધે? જે જોઈએ છે એનાથી તમે વધારે લો છો. થાય છે શું? એ વસ્તુ પાચન થતી નથી, એનું આમમાં કન્વર્ટ થઈ જાય એટલે આમ વાયુ કહેવાય. એ આમ વાયુ બહુ ખતરનાક વસ્તુ છે. શરીરમાં હાડકામાં જ્યાં જ્યાં જોઈન્ટ હોય ત્યાં ત્યાં આમ વાયુ જાય છે ને. આયુર્વેદમાં એવું કે જ્યાં જ્યાં તમારો આમ કયો છો એ શરીરના જેટલા બી જોઈન્ટ છે એ ત્યાં પહોંચી જાય. એની ખાતરી કરવું હોય તો આમ કરો. બધા આમ કરો. આ ખાતા છે. હવે આમ ટચરી કરો. વગાડો. આ ટચરી આવે છે, હાડકા છૂટા પડે, અવાજ આવે. બીજી વાર થાય છે? બીજી વાર થાય? કેમ ના થાય? ત્યાંથી આમ વાયુ જતો રહ્યો. આ આપણને કામ હોવી જોઈએ. શરીરની અંદર 300 જોઈન્ટ છે. 300 જોઈન્ટની અંદર આમ વાયુ છે. એ આમ વાયુ તમારે કાઢવાનું છે. નહીં કાઢશો તો તમે બીમાર થશો. જોઈન્ટના બીમાર થશો. આ જોઈન્ટ, ડીપ જોઈન્ટ, આ જોઈન્ટ, આના તમે બીમાર થશો. તો જેટલું આપણને જોઈએ છે એટલું જ લેવાનું. એનાથી વધારે કેલરી લેવાની બધાને ખબર છે? નહીં ખબર છે તો હું તમને કહીશ કેટલી કેલરી લેવા છે. એના માટે મેં એક ટિપ્સ આપી કે લાઈફ સ્ટાઈલ તમારે ચેન્જ કરવું હોય તો એ તમને કાગળિયું આપ્યું છે. બધાને મળી ગયું કાગળિયું? કોઈને ના મળ્યું એવું છે? એક ટિપ્સ આપી છે. એના સલાહ સૂચનો આપે છે. જીવનશૈલીના સારા વિકલ્પો પસંદગી તમારી જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. એવું મેં આ કાગળમાં લખ્યું છે. તમારા જીવનની સારી ગુણવત્તા, સારું સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય માટેના સૂચનો. તો પહેલું લખ્યું છે પૂરતી ઊંઘ લેવું. ઊંઘ કેટલી લેવી જોઈએ? કેટલા કલાકની? 6 થી 7 કલાક. તમે 8 કલાક. 6 થી 7 8. કોઈ બીજું? 8 થી વધારે 9 10. આમાં મેં લખ્યું છે
કે 7 કલાકથી ઓછી ઊંઘ હશે તો તમે થાક અનુભવશો. કેમ? તમે જે ઊંઘ લીધી છે એ સાઉન્ડ સ્લીપ નહોતી. તમે આમ ફેરા કરતા વિચારોમાં. ઊંઘ પૂરી નથી, સાઉન્ડ સ્લીપ કહેવાય. તમે 7 કલાકની ઊંઘ પૂરી કરી નથી. કેમ? તમને આખો દિવસનો વિચાર હતો કે કાલે મારે શું કરવાનું છે, કાલે મારે ફ્લાઇટ પકડવાની છે, મારું ઊંઘ પૂરી થઈ નહીં. ને તમે કહો 7 કલાકની ઊંઘ બરોબર છે, સાહેબે કીધું 6 કલાકની ઊંઘ બરોબર છે. હા, જાગતા જ હોય તે ને ડોંગ કરે કે ઊંઘ આવી ગઈ, આંખ બંધ કરીને જાગતા જ હોય. એટલે આમને આજે આમને તો 7 કલાકથી ઓછી ઊંઘ હશે તમે થાક અનુભવશો. તમે ફ્રેશ નહીં, ઉઠીને સીધા તમે કોઈ કામે નથી લાગતા. કેમ? તમે પૂરતી ઊંઘ લીધી, સાઉન્ડ સ્લીપ નથી. 8 કલાકથી વધારે લેશો તો તમને આળસ આવશે. રજાના દિવસો હોય ને, ઠંડી ખૂબ હોય, 8-9 કલાક હોય, સુવો, આરામથી ઉઠે, ગોદડું કે બ્લેન્કેટ લીધો હોય, પેલું અંદર આમ કરતો વિચારોમાં છે, આમ ને બધા વિચારો કરે, મજા આવી ગઈ હતી પેલું આમ. તો પૂરતી ઊંઘ લો. પછી શરીરની ચપળતા માટે નિયમિત વ્યાયામ કરો. શરીરની ચપળતા એટલે શું? શરીરની ચપળતા એટલે શું? કે તમે કોઈ પણ કાર્ય કરો, તમારી અંદર ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. ચપળતા એટલે શું? ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. સમજ્યા? ચપળતા એટલે શું? ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. મારે આ પકડવું છે તો હું આમ ઇઝીલી પકડી, ઇઝી ફાસ્ટ પકડી દઉં. મારે ચાલવું હોય તો આમ નહીં ચાલુ. પણ એ કેમ ચાલી શકાય? મારા મસલની અંદર ફ્લેક્સિબિલિટી છે. આ જે વરસ દાવ છે એ ફ્લેક્સિબલ છે. એટલે હું જો તો ફ્લેક્સિબિલિટી માટે તમારે શું કરવું પડે? ધ્યાન કરવું પડે, પ્રાણાયામ કરવું પડે, એક્સરસાઇઝ કરવું પડે. આ બધું મેં લખેલું છે. તમે વાંચશો ને, બહુ મહત્વનું છે. ના સમજો મને ડાયરેક્ટ ફોન કરી દેજો, હું તમને ફોનમાં બી સમજાવું. બરોબર? તમને એવું લાગે કે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે તો હું તમારી ઘરે બી આવીશ. રવિવારે છે બધે સમય છે ને અપોઇન્ટમેન્ટ, એટલે પહેલાથી કહી દઉં કે આવજો તો તમને લાઈફસ્ટાઈલ ચેન્જ કરવામાં મદદ બી કરે. રોજનું 5 કિલોમીટર ચાલો. કેટલા વર્ષથી? 14 વર્ષ, 15 વર્ષ, ઘણા વર્ષોથી. તમે 6-8 વર્ષથી. બીજું? દિવાળી પછી. કેમ? પરિક્રમા કરી દીધી એટલે. અચ્છા, કોઈ કીધું એટલે ડોક્ટરે કીધું ભાઈ ચાલો, એવું કે ને ડોક્ટર ચાલવાનું રાખો. ચાલવાનું એટલે શું ભાઈ? કેમ ડોક્ટર કે ચાલવાનું? ચાલવાથી શું ફાયદા થાય? હા, સાદા ચાલુ રહી. આપણે ક્યારે કરીએ ચાલુ? ડોક્ટર જ્યારે કહે કે હવે ચાલવાનું રાખો એટલે આપણે ચાલવા જઈએ. હું વર્ષોથી રોજનું 5 કિલોમીટર ચાલું. રોજનું 5 કિલોમીટર ચાલું. અમારો નિયમ છે. મારી વાઈફ પહેલા ચાલી જાવ, કાં તો હું પહેલા ચાલું, પછી ઘરે એક જણ કોઈ રહેવું છે. હવે 2 જ જણા. કોઈ ટપાલી આગળ કુરિયા તો ના જાય, પેલું બહાર તાળું એટલે જતું રહે. એટલે અમે નિયમ રાખ્યો, તું ચાલવા જાય તો હું ઘરે રહે, તો હું ચાલવા જાય તો તું. એટલે અમારે રોજનું ચાલવાનું છે. એ ચાલવાનું કોઈ ડોક્ટર કે તો ચાલવું છે કે આપણે સમજવું છે તો ચાલવું છે? જાતે સમજવું. ચાલવાથી શું ફાયદા થાય? હા, વધારાની કેલરી બની જાય. બીજું? ખોરાકનું પાચન થાય છે. બીજું? હા, શરીર સારું રહે, સ્ફૂર્તિ આવે. બીજું? આ બધું થાય છે કેવી રીતે? ચાલવાથી જો આવું બધું થઈ જતું હોય તો થાય છે કેવી રીતે? આપણે ચાલીએ, બ્લડ સર્ક્યુલેશન થાય કેવી રીતે? ફ્રેશ થઈ જાય. કેટલું બધું આપણું નોલેજ તો જો ચાલવાનું
આટલું બધું નોલેજ તોય ચાલવામાં આળસ જઈ ચાલો બેન આવું બને તમે ચાલવા જાઓ તમે કેટલા કિલોમીટર કેટલો Good. કેટલી હોય એજ તમારી એજ 42 ગુડ કન્ટિન્યુ રહો હવે 20 પર પછી મને પૂછજો કે બે ચાલવાના ફાયદા કેટલા આનું સાયન્ટિફિક રીઝન છે ચાલવાનું જે સાયન્સના સ્ટુડન્ટ્સ હશે જે માઇક્રોબાયોલોજીસ્ટ હશે જે ડોક્ટર્સ હશે જે સાયન્સને લગતા હશે એના માટે સાયન્સ છે કારણ કે જે આપણા હાડકા જે છે ચાલવામાં હાડકાનો ઉપયોગ થાય છે અને હાડકા તેની સાથે એની સાથે મસલ્સ જોઈન્ટ કરેલ છે એની સાથે લિગામેન્ટ છે લિગામેન્ટ ઇઝ અ મસલ જે હાડકાને જોઈન્ટ કરવા માટે ટેન્ડન છે આ બધા મેડિકલ વર્ડ છે પણ એકબીજાને કરે તો એ ક્યારે કે તમારા મસલ્સની અંદર ફ્લેક્સિબિલિટી હોય તો નહીં તો ફ્લેક્સિબિલિટી લાવવા માટે તમારે ચાલુ કરવું અને તમારી ઊર્જા જે છે મોબાઈલની અંદર ઊર્જા કેવા હોય છે મોબાઈલની અંદર ઊર્જા બેટરીમાં મોબાઈલની ઊર્જા સેવા હોય બેટરીમાં સ્કૂટરની ઊર્જા સેવા હોય પેટ્રોલની ટાંકીમાં આની ઊર્જા ક્યાં હોય ટ્રાન્સફોર્મરમાં આપણી ઊર્જા ક્યાં છે કઈ જગ્યાએ આપણી ઊર્જા આપે છે હોય ને સવાલ કરો આપણી ઊર્જા ક્યાં છે આમાં તો બેટરી છે આમાં જનરેટર છે પેટ્રોલ છે પેટ્રોલની ટાંકી છે આપણા શરીરની અંદર ઊર્જા ક્યાં રહેલી છે ઊર્જા છે બધા તો જ આપણે વાતચીત કરી શકીએ તો ક્યાં છે ઊર્જા એ ઊર્જા હાર્ટમાં બાકી કઈ હા જઠરમાં હાર્ટમાં જઠરમાં બ્રેનમાં બીજા બધામાં ના હોય બીજા બધા આખા શરીરની અંદર વ્યાપ્ત છે એ એનર્જી ખાલી એકમાં નથી આ આપણો કોન્સેપ્ટ ખોલ્યો એ મેડિકલ સાયન્સ કહે કે મારું હૃદયમાં છે મારું પ્રેનામાં છે મારું કિડનીમાં છે મારું બ્રેકિયા આખું શરીર વ્યાપ્ત છે એ વ્યાપ્ત શરીરને તમે ઊર્જામાં કરવું હોય તો તમે પ્રાણાયામ આસન આ તે કરો તમારે શરીરની અંદર ઊર્જા પહેરે જે લોકો પ્રાણાયામ ને યોગા કરશે એને ખબર પડશે બોડી શું હોય હું પોતે કરું હું યોગ ટીચર છું હું જ્યાંથી કર્યું ત્યાંથી મેં 500 શિબિર કર્યું ને હું પોતે યોગ ટીચર છું હું જાણું છું 4:30 ઉઠું છું 9:30 વાગે સૂઈ જવાનું આ બધું મારી લાઈફસ્ટાઈલ મેં બનાવેલી છે તો હું બોલી શકું એ તો બોલી શકું ના બોલું કારણ કે મેં અનુભવ્યું મેં કર્યું છે એટલે હું કહી શકું તો મસલ્સની અંદર ઊર્જા છે તો સૌથી વધારે શેમાં હોય છે મસલ્સમાં પગલા ને હાથમાં કારણ શું કે હાથ અને પગ શેના માટે આપ્યા છે હૃદય ચાલે છે કિડની ચાલે છે આંતરડું ચાલે છે કોણ ચાલે છે હાથ અને પગ તમે પગ ચાલો તો હાથે આ બંધ થઈ કોઈ હાથ કરીને ચાલે જોકર ચાલે એટલે આમ બી થાય છે તો અટકાવીને ચાલે તો બધાની ચાલવાની રીત અલગ અલગ પણ ચાલે ખરા ને તો ચાલે ક્યારે તો મસલ્સની અંદર ઊર્જા છે સૌથી વધારે ઊર્જા છે ને સૌથી વધારે ઊર્જા મગજની અંદર મગજ રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય મસલ્સ રાતે સૂઈ હોય મગજ રાઉન્ડ ધ ક્લોક ચાલે 24 કલાક તમને જોઈએ એનર્જી રાત્રે સૂતા હોય તો એ સપના આવે સપનામાં ક્યાં ક્યાં ફરી આવે ખબર નહીં ફરી આવે ને અમેરિકા ફરી આવે આ ફરી આવે ક્યાં ફરી આવે કોઈની જોડે ઝઘડો કરી ઊંઘમાં તો ઊર્જા ક્યાં જોઈએ બ્રેઇનમાં જોઈએ બરાબર છે તો આ બધી ઊર્જાઓ જે છે તો તમારે એવું પ્રાણાયામ આ તે કરશો તો તમને ખ્યાલ હશે બહુ મોટો અડધો કલાકનું છે પણ શોર્ટમાં બધા છે દરરોજ પૂરતું પાણી પીવું પાણી કેટલું પીવું જોઈએ 7 થી 8 ગ્લાસ કેટલા ગ્લાસ 4 ગ્લાસ 4 લીટર હા
3 લીટર 4 લીટર 5 લીટર 5 થી વધારે 8 લીટર જો ઓછું પાણી પીએ તોય તકલીફ ને વધારે પીએ તોય તકલીફ છે. એનું સાયન્સે કેલ્ક્યુલેશન કર્યું છે કે 20 કિલો વજન હોય તો 1 લીટર પાણી પીવાનું. કેટલું? 20 કિલો વજન હોય તો 1 લીટર પાણી. 40 કિલો હોય તો 60 કિલો હોય તો 80 કિલો હોય તો 100 કિલો હોય તો 5 પણ 8 પણ બોલ્યું 6 પણ બોલ્યું. વધારે પાણી પીને તોય તકલીફ છે. એનું એક એક્ઝામ્પલ આપું છું. બ્રુસલીનું નામ સાંભળ્યું? બ્રુસલી જે બોસે બ્રુસલી કોણ હતું? માર્શલ આર્ટનો ચેમ્પિયન હતો. એન્ટર ધી ડ્રેગન એન્ડ રિટર્ન ઓફ ધી ડ્રેગન એ કરાટેનો માસ્ટર માઇન્ડ હતો. એનું મૃત્યુ કેટલા વર્ષ થઈ ગયું હતું? એનીબડી નો ધ? 33 32 33 બરાબર 30 ની આજુબાજુ જ છે. કોઈ 60 નું બોલ્યું? અરે જે માસ્ટર આર્ટ્સ નો ચેમ્પિયન એની ચપ્પડતા એટલે જોઈ છે એન્ટર ધ ડ્રેગન? કોઈ બધા જોયું? રિટર્ન ઓફ ધ ડ્રેગન જોયું? એની ચપ્પડતા એટલે ભયંકર ચપ્પડ. તમારો મચ્છર નહીં ભાગે ને એ પહેલા તો આ ભાગી જાય, મચ્છરનું મરણ થઈ જાય એટલી એની ચપ્પડતા. તો એ મરી જાય. કેટલા વર્ષ? જ્યારે ડાયાગ્નોસિસ કર્યું એ વધારે પાણી પીધું. જે ડાયાગ્નોસિસ કર્યું એ દિવસમાં વધારે પાણી પીતો હતો ને 30 32 33 વર્ષે રામ નામ થઈ ગયું. આવું થાય છે ને જેને ઓછું પીધું એને શું થાય? કેટલા 2 ગ્લાસ પીએ આખા દિવસનું? 1 ગ્લાસ 2 ગ્લાસ વાળો 3 ગ્લાસ 3 ગ્લાસ વાળો 3 ગ્લાસ આખા દિવસ તો એટલે મીટર લાગેલું છે. 4 ગ્લાસ 5 ગ્લાસ તો મેં કેલ્ક્યુલેશન બતા 20 કિલો 1 લીટર 40 છે. ચલો તો આ તમે પૂરું કરી દઈએ તો મને ફોન કરજો ને બને ત્યાં સુધી સન્ડે કરજો. હું સન્ડે સિવાય ફ્રી હોતો નથી. તમારે એ સિવાય કોઈ જાણીએ ઇકીગાઈ? ઇકીગાઈ ઇઝ અ બુક ફોર જાપાનીઝ કે આટલું વર્ષ એ લોકો કેવી રીતે સારી રીતે જીવી શકે છે એના પર બુક છે. એનું નામ ઇકીગાઈ છે. એ ગાય એ જે લખ્યું છે ઓથર એ જાપાનીઝ નથી, એ સ્પેનનો ઓથર ગાર્સિયા, હેક્ટર ગાર્સિયા અને મેરાલિસ. એ જાપાનીઝ પર ભાઈ લોકો સ્ટડી કરવા ગયા કે જાપાનીઝ લોકો કેમ આટલું વધારે જીવન જીવી શકે છે. એનાથી લાઈફસ્ટાઈલ ચેન્જ. આપણા જેવી લાઈફસ્ટાઈલ નહીં. હમણાં બધું આવશે તળેલું, બધું આવશે પાપડ આવશે, ભૂખ લાગી છે ખાવું તો પડે. મેં આમાં લખેલું છે ભૂખ લાગે તો જ ખાજો. આમાં લખેલું છે. હા ભાઈ વાંચો, ઘરે રાખજો, આ ફાઇલ કરજો. મને જ્યારે બી વાંચો યાદ કરજો મને ને નોટ બી કરજો. આ બહુ જબરું લખ્યું છે. તો આવું તો થતું નથી. આ કાગળ નહીં આપો તમે, આ વાયરલ નહીં કરો. તો આ બહુ મહત્વનું છે. તો આપણે હવે સ્ટોપ કરીશું ને તમે વર્ષથી મેડિકલ લાઈનમાં છું, મેડિકલ સાયન્સ, અને મેઇનલી મારું ઓર્થોપેડિક છે. હું ડિઝાઇનિંગમાં છું, ઓર્થોપેડિક ડિઝાઇન, પ્લેટ, સ્ક્રૂ, સ્કલ, આ તે બધું બોડીમાં જેટલું બધું હાડકાં તૂટે એનું કામ હું કરું, એની ડિઝાઇન કરું છું. હું કન્સલ્ટિંગ કરું છું ને આ કન્સલ્ટિંગમાં હું ઘણી જગ્યાએ 14 કન્ટ્રી ફર્યો છું. એમાં જાપાનીઝ, અમેરિકન, જર્મન, કોરિયન, ચાઇનીઝ આ બધા જોડે મેં કામ કર્યું ને આ બધા જોડે મેં ટેકનોલોજી ટ્રાન્સફરનું બી કામ. 4 મહિના હું ત્યાં જાપાનમાં તો ઘણું બધું શીખ્યું છે. એને આપણી લાઈફસ્ટાઈલ શીખ્યું છું ને એ મેં અપનાવવાની કોશિશ કરી. અને દેટ ઇઝ ધ રીઝન એટ ધ 73 મને અત્યારે હું બોલી શકું ને આ લોકોને પૂછી જો કેવી એક્ટિવિટી કરતો હતો. આપી દઉં છું. મારું નામ ભરતભાઈ નટવરલાલ પંચાલ. મારો મોબાઈલ નંબર છે 9978827984. થેન્ક યુ સો મચ.